માં, જો હવે તો ટિકિટ પણ બુક થઈ ગઈ છે. હવે તો માની જાઓ. તમારી એનિવર્સરીના દિવસે જ્યારે પપ્પા તમને પોતાની સામે જોશે તો ખુશીથી પાગલ થઈ જશે. તમારું આ સરપ્રાઈઝ પપ્પાને કેટલું પસંદ આવશે. પ્લીઝ હવે તમે જવા માટે ના મત પાડજો. રોહિતે પોતાની મા સાવિત્રીજીને ટિકિટ બતાવતા કહ્યું. તો સાવિત્રીજીએ કહ્યું, તમે બંને ભાઈ બહેન આ શું જીદ લઈને બેઠા છો? તમે બધા જાણો છો કે તમારા દાદા અને દાદીજીની તબિયત સારી નથી રહેતી. હું તમને બધાને કેવી રીતે છોડીને જઈ શકું? માં, એવું નથી કે તમે આખું વર્ષ જઈ રહ્યા છો. બસ 10-15 દિવસની તો વાત છે. સાવિત્રીજી કંઈક કહે તે પહેલા જ તેમની સાસુ કાવેરીજી, જેઓ થોડા દિવસોથી જોઈ રહ્યા હતા કે બંને બાળકો પોતાની માને તેમના દીકરા પાસે મોકલવા માંગે છે, તેઓ બોલ્યા, હવે માની જાઓ ને વહુ, સુનિલ પાસે ચાલી જાઓ. હું અહીં બધું સંભાળી લઈશ. સાસુની વાત સાંભળીને સાવિત્રી જવા માટે તૈયાર થઈ ગયા અને મોતીચૂરના લાડુ બનાવવા લાગ્યા. કારણ કે સાવિત્રીના હાથે બનેલા મોતીચૂરના લાડુ તેમના પતિ સુનિલને ખૂબ ગમતા હતા. સુનિલની નોકરી બીજા શહેરમાં હતી. તે વર્ષમાં બસ 2-3 વખત જ ઘરે આવતા હતા. અને સાવિત્રી સાસુ સસરાની સંભાળ, પછી બાળકોનો જન્મ, બસ ધીમે ધીમે આજ તેની દુનિયા બની ગઈ. તે સુનિલ સાથે ક્યારેય જઈ શકી નહીં. પણ આજે સાવિત્રી પૂરા મનથી પોતાના પતિ પાસે જવાની તૈયારી કરી રહી હતી. રોહિત તેને ટ્રેનમાં બેસાડીને આખા રસ્તાની વિગત સમજાવવા લાગ્યો. માં, મેં એડ્રેસ તમારા મોબાઈલ પર મોકલી દીધું છે. બરાબર ત્યાં જ જવાનું છે. રોહિતની બેચેની વધતી જતી હતી. સાવિત્રીને આટલે દૂર એકલી મોકલવાની જીદ તો દીકરાની જ હતી. પણ હવે તેની માં ત્યાં બરાબર પહોંચશે કે નહીં, એ ડરથી તે થોડો પરેશાન થઈ રહ્યો હતો. ધીમે ધીમે રોહિતની આંખો સામેથી તેની માની ટ્રેન ઓઝલ થઈ ગઈ. હવે સાવિત્રી પણ ખુશ હતી. ટ્રેનની બારીમાંથી ઠંડી હવાઓ સાથે તેના ગળેલા પળો પણ તેની સાથે જવા લાગ્યા. સવારના 6 વાગ્યા જ હતા કે રોહિતનો કોલ આવ્યો. માં, હવે ઉતરવાનો સમય થઈ ગયો છે. તમે જોઈને ઉતરજો. એક રિક્ષા કરીને એ એડ્રેસ પર ચાલ્યા જજો. દીકરાને પોતાના માટે આટલું ચિંતિત જોઈને સાવિત્રીએ કહ્યું, બેટા તું ટેન્શન ના લે, હું ત્યાં પહોંચીને તને ફોન કરીશ. રિક્ષા પકડીને સાવિત્રી એ સરનામે પહોંચી ગયા અને જઈને બેલ વગાડી. તો થોડી વારમાં એક સ્ત્રીએ આવીને દરવાજો ખોલ્યો અને સાવિત્રીને કહ્યું, જી કહો, કોનાથી મળવું છે? તો સાવિત્રીએ ફોન પર એડ્રેસ બતાવતા કહ્યું, જી સુનિલ. શું તેમનું ઘર અહીં જ છે? તો એ સ્ત્રીએ પોતાનો પરિચય આપતા કહ્યું, જી હા, હું તેની પત્ની છું. સાવિત્રી જે આ સાંભળીને પણ ક્યારેય નહોતી માની શકતી. ત્યાં જ અંદરથી કોઈ અવાજ આવ્યો, અરે રવીના, જલ્દી આવ યાર, કોણ આવ્યું છે? એ સ્ત્રી, જેનું નામ રવીના હતું, ત્યાં જ દરવાજે ઊભી રહીને સુનિલને અવાજ લગાવતા બોલી, સાંભળો જી, જરા બહાર આવો, કોઈ તમને મળવા આવ્યું છે. રવીના એટલું બોલતા જ સાવિત્રી વિચારવા લાગી કે આ કદાચ કોઈ બીજો સુનિલ હશે. પણ નસીબ તો ત્યારે ખરાબ નીકળ્યું જ્યારે તેની સામે તેનો જ પતિ સુનિલ ઊભો જોયો. સુનિલે સાવિત્રીને જોતા જ કહ્યું, તું અહીં? તે આગળ કંઈ કહે તે પહેલા જ તેના મોબાઈલ પર કોઈનો ફોન આવ્યો. ફોન પર નામ જોઈને જ સુનિલનો ચહેરો બતાવી રહ્યો હતો કે આ ફોન તેના દીકરા રોહિતનો જ હતો. સુનિલનો ફોન કાપતો જોઈને સાવિત્રી એક પણ શબ્દ કહ્યા વિના ત્યાંથી નીકળી પડી. આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. થોડે દૂર જઈને એક સુનસાન જગ્યા જોઈને સાવિત્રી ત્યાં બેસી ગયા. 2 પળ શાંતિથી બેસીને થોડી વાર શ્વાસ લેવા માંગતી હતી. પણ ત્યાં જ રોહિતનો ફોન આવ્યો. ફોન વાગ્યા જ કરતો હતો. પણ સાવિત્રીની હિંમત નહોતી કે તે તેને કંઈ કહી શકે. પણ વાત તો કરવી જ પડી. તેણે પોતાના આંસુ લૂંછ્યા, પોતાની બોટલમાંથી પાણી પીધું અને પોતાના ગળાનો અવાજ સામાન્ય કરીને ફોન ઉપાડ્યો. તો સામેથી રોહિતે કહ્યું, શું માં, ફોન કેમ નથી ઉપાડતી? પછી થોડા ધીમા અવાજે બોલ્યો, સોરી માં, મારા લીધે તારે પરેશાન થવું પડ્યું. મારે પપ્પાને હું સરપ્રાઈઝ ન આપવું જોઈતું હતું. પપ્પા સાથે હમણાં વાત થઈ, એ તો બીજા શહેરમાં ગયા છે. એટલે તું હમણાંથી જ જે પણ ટિકિટ મળે તરત જ પછી ચાલી આવ. મને ખૂબ ટેન્શન થઈ રહ્યું છે. સાવિત્રી બસ રોહિતની વાતો પર હા હું જ કરી શકી. ગળામાંથી તેનો અવાજ જ નહોતો નીકળતો. રોહિતે તો ફોન કાપી દીધો. પણ થોડીવાર પહેલા જે તેને સરપ્રાઈઝ મળ્યું હતું તે કેવી રીતે ભૂલી શકે? કેટલી સરળતાથી સુનિલે પણ જૂઠું બહાનું બનાવી દીધું. પણ તે શું કરશે? ક્યાં જશે?
પોતાની 20મી એનિવર્સરી પર સુનિલને એક સરપ્રાઈઝ આપવા આવી હતી, પણ અહીં તો સુનિલે તેને રિટર્ન સરપ્રાઈઝ ગિફ્ટ આપી દીધી. તેને આટલા વર્ષોમાં સુનિલની વાતોથી ક્યારેય એવું નહોતું લાગ્યું કે તેની એક અલગ દુનિયા પણ છે. પણ તે જેની સાથે જોડાયેલી હતી તે પણ તો સુનિલની જ દુનિયા હતી. તો પછી સુનિલે હું કેમ કર્યું? આજે સુનિલની બેવફાઈની સજા તે કોને આપે? એ સાસુ સસરાની, જેની સાથે રહીને આ 20 વર્ષમાં એક ગાઢ સંબંધ જોડાઈ ગયો હતો. ત્યાં વિચારી જ રહી હતી કે ત્યાં જ રોહિતનો ફોન ફરીથી આવ્યો. માં, તને ટિકિટ મળી? દીકરાની વાત સાંભળીને સાવિત્રીએ પોતાને સંભાળીને જૂઠું બોલતા કહ્યું, બેટા, લાંબી લાઈન છે, મળી જશે, તું ટેન્શન ના લે. હું હમણાં ટિકિટની લાઈનમાં ઊભી છું. તેની વાત પૂરી થતાં જ કેટલાક ફાટેલા જૂના કપડાં પહેરેલા બાળકો સાવિત્રી પાસે આવીને ખાવા માટે કંઈક માંગવા લાગ્યા. ત્યારે સાવિત્રીને યાદ આવ્યું કે તેની બેગમાં મોતીચૂરના લાડુ રાખ્યા છે અને હવે કદાચ કોઈને તેની જરૂર નથી. તેણે પોતાના બેગમાંથી લાડુ કાઢીને એ બાળકોને આપ્યા અને સ્ટેશન તરફ આગળ વધવા લાગી. સફર પછી ઘરે પહોંચતા જ દરવાજે રોહિતે પોતાની માને ગળે લગાડતા કહ્યું, થેન્ક ગોડ માં, તું સહી સલામત આવી ગઈ. ત્યારે તેમની નાની દીકરી પ્રાચીએ હસતા કહ્યું, માં તો પપ્પાને સરપ્રાઈઝ આપવા ગઈ હતી, પણ પોતે જ સરપ્રાઈઝ થઈ ગઈ. સાવિત્રી હજુ બધાની નજરોથી પોતાને બચાવવાની કોશિશ કરતા ઘરમાં ઘૂસી જ ગયા હતા કે તેની સાસુએ કહ્યું, મારો મુન્નો આખો દિવસ આ ઘરની જવાબદારી માટે બિચારો આમ તેમ ધક્કા ખાતો ફરે છે. સુકનથી ઘરની રોટલી પણ તેને નસીબ નથી થતી. બધાની વાતો અને સુનિલ પ્રત્યે બધાનો વિશ્વાસ જોઈને હવે સાવિત્રી પોતાના આંસુઓને રોકી નહોતી શકતી. બધાની સામે તો સંભાળી લીધું, પણ હવે બધું સહન શક્તિની બહાર હતું. સામાન મૂકીને તે કોઈને કંઈ બોલ્યા વિના જ બાથરૂમમાં ઘૂસી ગઈ અને નળનું પાણી ચલાવતા પોતાના આંસુઓને પણ આ પાણી સાથે વહેવા દીધા. સુનિલનો આટલો મોટો દગો તેનાથી સહન નહોતો થતો. તે પણ ચીસ પાડવા માંગતી હતી, સુનિલને કંઈક પૂછવા માંગતી હતી, પણ કંઈ ના કરી શકી. ઉલટું ઘરે પાછી આવી ગઈ. પોતાની માને આટલી વાર બાથરૂમમાં ઘૂસેલી જોઈને રોહિતે બહારથી અવાજ લગાવતા કહ્યું, માં, તું ઠીક તો છે ને? શું કરે છે આટલી વારથી? સાવિત્રી રોહિતને કહેવા તો માંગતી હતી કે હું ઠીક છું, પણ તેના ગળામાંથી અવાજ જ નહોતો નીકળતો. થોડીવાર પછી પણ અવાજ ન આવતા રોહિતે ફરીથી કહ્યું, માં, તું ઠીક તો છો ને? તો સાવિત્રીએ દરવાજો ખોલતા જ થોડી ગુસ્સાભરી નજરે બોલી, શું બાળપણ છે રોહિત? થાક લાગી રહ્યો હતો એટલે માથા પર પાણી લગાવી રહી હતી, પણ તું એવો છે કે ચેનનો શ્વાસ પણ લેવા નથી દેતો. રોહિતને પોતાની માની વાત પર થોડું અજીબ તો લાગ્યું, પણ પછી વિચારવા લાગ્યો કે માને થાક તો લાગ્યો જ છે. હું મા માટે ચા બનાવી લાવું છું. એમ વિચારતા તે રસોડામાં ગયો. થોડી વારમાં રોહિત ચા લઈને આવ્યો અને પોતાની મા પાસે બેસતા બોલ્યો, હા લે માં, ચા પી લે, મારા લીધે તને કેટલી તકલીફ પડી ને. રોહિતની વાત સાંભળીને પણ સાવિત્રીજીએ ચૂપ રહેવું જ સારું સમજ્યું. તે જાણતી હતી કે તે કંઈ બોલે તે પહેલા જ તેના આંસુ તેનો સાથ નહીં આપે અને બહાર નીકળી આવશે. ચા પીને માને આરામ કરવાનું કહીને રોહિત રૂમની બહાર આવી ગયો. આ બાજુ સુનિલે રવિના સાથે ઘણી વખત વાત કરવા માંગી, પણ રવિનાએ તેની સાથે એક અંતર બનાવી લીધું હતું. તે સમજી ગઈ હતી કે સુનિલ જ્યારે પણ મોં ખોલશે જૂઠું જ બોલશે. કેટલી સરળતાથી તે સુનિલના ઝાંસામાં આવી રહી હતી. એક એક વાત પર આંખો બંધ કરીને ભરોસો કરી રહી હતી. સવારે તે સ્ત્રી કોણ હતી એ પૂછતા વાતને ખૂબ ફેરવ્યા પછી અંતે સુનિલને સચ્ચાઈ જ કહેવી પડી. સુનિલ દર મહિને ઘરે પૈસા મોકલતો હતો. એ વાત તો રવિનાને ખબર હતી, કારણ કે સુનિલના કહેવા પ્રમાણે તેના મા બાપ તેના એક સગાની પાસે રહેતા હતા. રવિનાએ ઘણી વખત કહ્યું પણ હતું કે તેને પણ પોતાના મા બાપને મળાવો, પણ તેણે બહાનું બનાવ્યું કે તું બંગાળી છે એટલે તને મારા મા બાપ પસંદ નહીં કરે. પણ આજે સુનિલની હકીકત રવિનાની સામે હતી, પરંતુ રવિના સાવિત્રીની જેમ નબળી નહોતી. ખૂબ સરળતાથી તે સુનિલને ધમકી આપતા એ ઘર છોડી રહી હતી. સુનિલ પોતાનું માથું પકડીને બેસી ગયો. રવિનાને ખૂબ મનાવવાની કોશિશ કરી તેણે, પણ બધું વ્યર્થ ગયું. એક સેકન્ડમાં બધું બદલાઈ ગયું. અહીંયા સાવિત્રી બધાની નજરોથી પોતાને બચાવવાની કોશિશ કરતી રહી. 3-4 દિવસ જ થયા હતા કે સુનિલે
આ ઘરમાં પગ મૂક્યો. સુનિલના પગ મૂકતા જ તેના મા બાપ બંનેની ખુશીનો કોઈ પાર નહોતો. પ્રાચી પણ પપ્પાને રડ લગાવીને સુનિલની આગળ પાછળ ફરવા લાગી. મા તો સાવિત્રીને પોતાના દીકરાની પસંદનું કંઈક ને કંઈક બનાવવાનું કહેતી રહેતી. લલ્લા લલ્લા કહેતા તેની આસપાસ ફરવા લાગી. સુનિલ પોતાની ત્રાસી નજરોથી ઘણી વખત સાવિત્રીને જોવા માંગતો હતો, પણ સાવિત્રીને કોઈ ફરક નહોતો પડતો. બધાને વ્યસ્ત જોઈને સુનિલ સાવિત્રી પાસે ગયો, પણ સાવિત્રીએ પોતાનો રસ્તો બદલી દીધો. આજે તેણે સુનિલની પસંદનું કંઈ નહોતું બનાવ્યું, તો સુનિલની મા કાવેરીજીએ રાતના વ્યંજન જોઈને સાવિત્રીને ખરી ખોટી સંભળાવતા કહ્યું કે તેમાંથી એક પણ એવું કંઈ નથી જે સુનિલને પસંદ હોય. પણ સાવિત્રીએ કંઈ ન કહ્યું. તે જાણતી હતી કે એક મા માટે આટલા મહિના પછી પોતાના બાળકોને જોવાની ખુશી શું હોય છે, ભલે તેનો દીકરો તેની પાસે રહે કે ન રહે. સુનિલના મા બાપની સંભાળ અને જવાબદારી સાવિત્રી જ ઉપાડતી હતી, પણ તો પણ પોતાની સંતાન તો પોતાની જ હોય છે, એટલે તેણે પોતાની સાસુને કંઈ ન કહ્યું. રોહિત આજે પોતાની માના બદલાતા વલણને જોઈને હેરાન થઈ રહ્યો હતો. પપ્પા આવવાની ખુશીમાં જે માના હાથ થાકતા નહોતા, હજારો પકવાન બનાવવામાં જેના દિવસ રાત નીકળી જતા હતા, 2 દિવસમાં જે માં 6 મહિનાની કસર પૂરી કરી દેતી હતી, આજે એટલી બદલાઈ કેમ છે? પણ રોહિતે હજુ પૂછવું જરૂરી ના સમજ્યું. તે જાણતો હતો કે તેની માં જે પણ કરી રહી છે તેની પાછળ કંઈક મોટી વાત તો હશે જ. બસ તેણે પોતાની માના ચહેરાને જોયો અને પોતાના પપ્પાના ચહેરા પરથી કંઈક અંદાજો લગાવવાની કોશિશ કરવા લાગ્યો કે ક્યાંક બંને વચ્ચે કંઈક થયું તો નથી ને. રાતના ભોજન પછી સુનિલ હવે જાણતો હતો કે સાવિત્રી આ રૂમમાં તો આવશે જ, ત્યારે વાત કરી લઈશ. પણ સાવિત્રીના મન મગજમાં કંઈક અલગ જ ચાલી રહ્યું હતું. પ્રાચી પણ પોતાની દાદી પાસે સુવા ચાલી ગઈ. નાનપણથી તેને દાદી પાસે સુવાની આદત હતી અને હવે 15 વર્ષની થઈ ગઈ, પણ હજુ પણ તેને દાદી પાસે સૂવું જ ગમતું હતું. રોહિત પણ પોતાના રૂમમાં જઈને ભણવા લાગ્યો. સાવિત્રીએ રસોડાના વાસણો સમેટીને રોહિતના રૂમમાં જઈને કહ્યું, રોહિત, હું આજે અહીં સુવા માંગુ છું. આ સાંભળીને રોહિતે પોતાની મા તરફ જોઈને કહ્યું, કેમ માં, શું થયું? પપ્પા સાથે કંઈક અણબનાવ થયો છે કે શું? એટલું બોલવાની વાર હતી કે સાવિત્રીની આંખો છલકાઈ ગઈ. રોહિત, મને સુવા દે બેટા, લાઇટ બંધ કરી દે, માથું દુખે છે. રોહિત પોતાની માની દશા જોઈ તો રહ્યો હતો, પણ કંઈ સમજી નહોતો શકતો. તેણે માનું કહ્યું માની લીધું અને લાઇટ બંધ કરી દીધી. પણ ઊંઘ ન સાવિત્રીને હતી, ન રોહિતને અને ન જ સુનિલને. અહીંયા એ રૂમમાં સુનિલ ક્યારેક ઘડિયાળના કાંટા જોતો હતો તો ક્યારેક દરવાજા તરફ. ઘણીવાર પછી પણ જ્યારે સાવિત્રી ન આવી તો સુનિલ તેને રૂમની બહાર શોધવા લાગ્યો. ક્યારેક રસોડામાં જોતો તો ક્યારેક બાથરૂમ તરફ જતો. તેની માના રૂમમાં તો સાવિત્રી જશે જ નહીં, એટલે તેને અંદાજો આવી ગયો કે સાવિત્રી રોહિતના રૂમમાં છે. તેની હિંમત નહોતી થઈ કે તે સાવિત્રીને બોલાવે. રોહિતના રૂમમાં સાવિત્રી પોતાના દુઃખને દબાવતી આંખો ફાડીને સૂતી હતી. આજે સુનિલને જોઈને એ દિવસના ઘા ફરીથી દુખવા લાગ્યા. અત્યાર સુધી રોહિત પણ અંદાજો લગાવી ચૂક્યો હતો કે માને કંઈક તો થયું છે અને વાત પણ ખૂબ મોટી છે. આજે જે માં તેને દેખાતી હતી તેણે ક્યારેય પોતાની માનું આવું રૂપ નહોતું જોયું. સાવિત્રી પાસે હજારો સવાલો હતા જેના જવાબ તેને જોઈતા હતા. સુનિલે તેનો ભરોસો તોડ્યો હતો. તે આ ઘરમાં હવે રહેવા નહોતી માંગતી. સુનિલ જે દૂરથી તેની અને તેના બાળકોની જવાબદારી એક બોજની જેમ ઉપાડી રહ્યો હતો, એ બોજનો ભાર હજુ સાવિત્રી પણ ઉપાડી શકતી નહોતી. રોહિત અને પ્રાચીના ભવિષ્યનો વિચાર કરીને તે કોઈ નિર્ણય લેવામાં ઉતાવળ નહોતી કરવા માંગતી. આ ઉંમરે તેને કોણ નોકરી આપશે? તેનું જીવન તો રસોડામાં જ ગુજરી રહ્યું હતું. આ બંને બાળકો સાથે તે ક્યાં ભટકશે? પિયરમાં જઈને પોતાનું સન્માન પણ ગુમાવવા નહોતી માંગતી. તે જાણતી હતી કે પિયર 2 દિવસ માટે જ ઠીક રહે છે. લગ્ન પછી પતિને છોડીને બાળકો સાથે ત્યાં રહેવું પણ મુશ્કેલ જ હશે. આ બધા વિશે વિચારતી હોવા છતાં આજે સુનિલને સામે જોઈને તેને કંઈ અહેસાસ નહોતો થતો. 20 વર્ષનો સાથ, 20 વર્ષનો પ્રેમ, 20 વર્ષનો એકબીજા પરનો ભરોસો જાણે આ હાથોમાંથી બધું રેતની જેમ લપસી રહ્યું હતું. સાવિત્રીના મનમાં હજારો સવાલો હતા. આ સવાલોના દર્દનો જવાબ પણ હવે તેને જ શોધવાનો હતો. માને કરવટો બદલતી જોઈને રોહિતને અંદાજો થઈ રહ્યો હતો કે તેની માની આંખોમાં ઊંઘ નથી. કંઈક વાત છે જે માને પરેશાન કરી રહી છે.
પણ માં હજુ તેને કહેવા માટે તૈયાર જ નહોતી. જેમ તેમ રાત પસાર થઈ ગઈ. રોજની જેમ આજે પણ સાવિત્રીના દિવસની શરૂઆત રસોડાથી જ થઈ. સુનિલ જાણતો હતો કે સાવિત્રી ઘરમાં સૌથી પહેલા ઉઠે છે. રાતથી તે આ જ સમયની તો રાહ જોઈ રહ્યો હતો. સુનિલ સાવિત્રી પાસે જઈને બોલ્યો, સાવિત્રી, નારાજ છે મારાથી? પણ સાવિત્રીના કાનના દરવાજા પણ બંધ થઈ ચૂક્યા હતા. સુનિલે 2-3 વખત તેને બોલાવી, પણ સાવિત્રી પોતાનું કામ કરવામાં વ્યસ્ત હતી. સુનિલને આવે 2 દિવસ થઈ ગયા, પણ સાવિત્રી સાથે તેની એક વખત પણ વાત ન થઈ શકી. સુનિલ જાણતો હતો કે સાવિત્રી હજુ ગુસ્સામાં છે, એટલે સાંભળતી નથી. ગુસ્સો જ્યારે ઠંડો પડશે તો સાવિત્રીને તેની પાસે જ આવવું પડશે. એમ પણ તે એક ઘરેલું સ્ત્રી છે, જે વિચારી તો શકે છે, પણ કોઈ નિર્ણય નથી લઈ શકતી. આમાં અને રવિનામાં જમીન આસમાનનો ફેર છે. 2 દિવસ પછી સુનિલ તો ચાલ્યો ગયો, પણ ઓફિસમાં પહોંચતા આજે તેને ત્યાંનું વાતાવરણ બગડેલું લાગ્યું. પણ સુનિલનું એ વાતથી વધુ ધ્યાન રવિનાના કેબિન પર હતું. સુનિલ તેની પાસે જઈને પોતાના પતિ હોવાનો હક બતાવતા બોલ્યો, રવિના, આ શું, તે સિંદૂર નથી લગાવ્યું? હાથમાં ચૂડીઓ પણ નથી પહેરી? જાણે છે એનો મતલબ? તો રવિના ગુસ્સાથી બોલી, મારી કેબિનમાંથી બહાર નીકળ. તો સુનિલે બેશરમીથી કહ્યું, બહાર નીકળ એટલે? હું મારી પત્ની સાથે વાત કરું છું. તને આ રૂપમાં જોઈને બધા શું વિચારશે આપણા વિશે? તો રવિનાએ કહ્યું, શું વિચારશે? જેણે પણ મને પૂછ્યું, મેં બધાને તારી અસલિયત કહી દીધી છે કે તું એક દગાબાજ છે. આ બધા જાણી ગયા છે તારી હકીકત. હવે સુનિલને સમજાયું કે તેને ઓફિસમાં બધા એવી રીતે કેમ ઘૂરી રહ્યા હતા. તેણે કહ્યું, થોડો સમય તો આપતી રવિદા. આટલી જલ્દી કેવી રીતે તું બધું ખતમ કરી શકે છે? તારો પતિ હજુ જીવતો છે અને તે આ સિંદૂર મિટાવી દીધું? રવિના ગુસ્સાથી લાલ થતા બોલી, સુનિલ, તારા હોવાથી કે ન હોવાથી મને હવે કોઈ ફેર નથી પડતો. મેં અજાણતા એક સ્ત્રીનું સિંદૂર અને તેનો ભરોસો છીનવ્યો છે. મારા દિલમાં હવે તારા માટે નફરત સિવાય કંઈ નથી. હવે તું અહીંથી જઈ શકે છે, નહીં તો હું તારા પર દગાનો કેસ કરી દઈશ. સુનિલ આ જોઈને ત્યાંથી પોતાના ઝડપી પગલે બહાર નીકળી ગયો. અહીંયા સુનિલના જતાં જ રાત્રે જ્યારે બધા સૂવા ગયા તો રોહિત પોતાની બેચેની સાથે સાવિત્રી પાસે ગયો. સાવિત્રી પણ રૂમની લાઇટ બંધ કરીને આંખો બંધ કરી સૂવાની કોશિશ કરી રહી હતી. પણ રોહિત જાણતો હતો કે તેની માની આંખો તો બંધ છે, પણ તેમાં ઊંઘની કોઈ ગુંજાયશ નથી. રોહિતે કહ્યું, માં, મારે તને કંઈક પૂછવું છે. સાવિત્રી જાણતી તો હતી કે રોહિત શું પૂછવાનો છે, એટલે બહાનું બતાવતા બોલી, રોહિત, સૂઈ જા બેટા, રાત થઈ ગઈ છે. ના માં, હું જાણું છું કે ન તું સૂઈ શકીશ અને ન હું. એના કરતાં સારું છે કે વાત કરી લઈએ. માં, જો અમને જ્યારે પણ કોઈ સવાલ પરેશાન કરે છે તો અમે પણ તો તારી પાસે જ આવીએ છીએ, પછી એ સમસ્યાનો ઉકેલ શોધીએ છીએ. હું જાણું છું કે તું કોઈ વાતથી પરેશાન છે. હવે કહે, શું વાત છે? હવે રોહિતનું આટલું બોલતા જ સાવિત્રી પોતાને સંભાળી ન શકી. આંખોમાંથી જર્જર આંસુ વહેવા લાગ્યા, ઓઠ ધ્રુજવા લાગ્યા. બોલવું તો ઈચ્છતી હતી, પણ જીભ હવે સાથ નહોતી આપતી. પોતાના હાથોથી એક વખત આંસુ લૂછતા જીભ બસ તારા પપ્પા પર અટકી ગઈ. રોહિત એટલું તો સમજી ગયો કે આ વાત ખૂબ મોટી છે અને પપ્પા સાથે સંબંધિત છે. હવે તેના મનમાં પણ પોતાના પપ્પા માટે ઘણા પ્રશ્નો ફરવા લાગ્યા કે પપ્પાએ આખરે શું કર્યું છે, જેનાથી માની હાલત આવી થઈ ગઈ છે. થોડી વારમાં રોહિતને પકડીને સાવિત્રીએ કહ્યું, રોહિત, તારા પપ્પાએ આપણા બધાને દગો આપ્યો છે બેટા. એમ કહેતા સાવિત્રીએ સુનિલની બધી સચ્ચાઈ પોતાના દીકરાને કહી દીધી, જે સાંભળીને રોહિતને તો વિશ્વાસ જ નહોતો થતો કે તેના પપ્પા આવું પણ કરી શકે છે. થોડી વારના સન્નાટા પછી રોહિતે અચાનક એક પ્રશ્ન પોતાની મા સામે મૂકતા કહ્યું, માં, તું શું ઈચ્છે છે? બસ આમ રડીને જ દિવસો વિતાવવા માંગે છે કે પપ્પા પાસેથી કંઈક વિચાર્યું છે? રોહિતની વાત સાંભળીને સાવિત્રી પણ સમજી નહોતી શકતી કે આખરે સાચે જ તે શું ઈચ્છે છે. પણ આજે રોહિતની વાતો સાંભળીને પોતાની વાત રજૂ કરતા સાવિત્રીએ કહ્યું, રોહિત, હવે હું તારા પપ્પા સાથે નથી રહેવા માંગતી, પણ તારા દાદા અને દાદીજી સાથે પણ મારો એક ગાઢ સંબંધ છે. તેમને સત્ય કેવી રીતે કહું? તેમને છોડીને જવું પણ તો સહેલું નથી. મિત્રો, વિડીયોમાં આગળ વધીએ એની પહેલાં મારી વહાલી બહેનો અને ભાઈઓ, તમે જો આ વિડીયોને એક લાઇક કરીને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો મને વધુ સારા વિડીયો બનાવવાની પ્રેરણા મળશે. અને છેલ્લે આ વિડીયોને તમે ક્યાંથી નિહાળ્યો એ અવશ્ય જણાવજો.
આ બંનેની વાતો કોઈ હતું જે સાંભળી રહ્યું હતું. પોતાના દીકરાની દગાબાજી અને હવે વહુનો તેમના પ્રત્યેનો પ્રેમ અને વિશ્વાસ બધું તેમની આંખો સામે હતું. આજે સાવિત્રીએ રડતા કહ્યું, રોહિત, મને તો કંઈ જ નથી આવડતું જેનાથી હું તમારી બધાની જવાબદારી ઉપાડી શકું. હું શું કરી શકું? જણાવો બેટા. રોહિત પાસે હજુ આ સવાલનો જવાબ નહોતો. તે રાતે કેટલીક વાતો, કેટલાક નિર્ણયો અધૂરા જ રહી ગયા બંને વચ્ચે. રોજની જેમ સાવિત્રી સવારે પોતાના કામોમાં વ્યસ્ત હતી. હવે રોહિતની પણ ઊંઘ ગાયબ હતી, કારણ કે રોહિત પોતાની માને તેમના આત્મસન્માન અને આત્મવિશ્વાસની લડાઈમાં તેનો સાથ આપવા માંગતો હતો. અહીંયા રવિનાના વલણને જોઈને સુનિલ સાવિત્રીનો ભરોસો જીતવાની કોશિશ કરવા ફરીથી ઘરે આવવાનું વિચારવા લાગ્યો, કારણ કે રવિનાએ તો એક ઝટકામાં જ પોતાની જિંદગીમાંથી તેનું વજૂદ ખતમ કરી દીધું હતું. પણ તેને સાવિત્રી પર પૂરો ભરોસો હતો કે તે રવિનાની જેવી નથી, ખૂબ વિચારીને નિર્ણય લે છે. મારી પાસે રહેવા સિવાય તેની પાસે કોઈ બીજો રસ્તો નથી. જ્યારે તે ઘરે પહોંચ્યો તો તેની માં કાવેરીજી તો તેનો થાક જોઈને પોતાના પાલવથી તેનો પરસેવો લૂંછવા લાગ્યા. પણ તેના પિતાજીને સુનિલનું આવવું પસંદ ન આવ્યું, કારણ કે તે રાત્રે તેના પિતાજીએ જ પોતાની વહુ અને પુત્રની વાત સાંભળી લીધી હતી. સુનિલની નજર હવે સાવિત્રીના ચહેરા પર હતી. તેની માંગ હજુ લાલ સિંદૂરથી સજેલી હતી. આ જોઈને સુનિલના ચહેરા પરથી એક અહંકારની હસી સ્પષ્ટ ઝલકી રહી હતી. સુનિલના પિતાજી તેના મનોભાવને જોઈને સુનિલને બોલ્યા, આજે ફરી અચાનક કેવી રીતે આવું થયું? તો સુનિલે જૂઠનો સહારો લેતા કહ્યું, ઘણા દિવસથી પોતાના પરિવારથી દૂર રહ્યો છું. હવે થોડો સમય મારી પત્ની અને બાળકોને આપવા માંગુ છું. પણ ત્યારે જ તેના પિતાજીએ ગુસ્સાભરી નજરોથી સાવિત્રીનો સાથ આપતા કહ્યું, એટલી સફાઈથી તું જૂઠું બોલી જાય છે. મારો દીકરો આટલો નાલાયક નીકળશે એ ક્યારેય નહોતું વિચાર્યું મેં. સુનિલની મા પોતાના પતિની વાતો પર ગુસ્સે થતા બોલી, શા માટે દીકરાને નાલાયક કહી રહ્યા છો? દિવસ રાત તે પોતાનો લોહી પરસેવો બાળે છે. ઘરની 2 વખતની રોટલી પણ તેને નસીબ નથી થતી. હવે જ્યારે તે આપણા બધા સાથે રહેવા આવ્યો છે તો તમે બધા આવું વર્તન કેમ કરો છો? સુનિલના પિતાજીએ બધાની સામે જ સુનિલની અસલિયત પોતાની પત્નીને કહી દીધી. આ સાંભળી રોહિત અને સાવિત્રી એકબીજા તરફ જોવા લાગ્યા કે તેમને કેવી રીતે ખબર પડી. ત્યારે સુનિલના પિતાજીએ રાતની બધી ઘટના તેમને કહી દીધી કે તેમણે આ બંનેની વાતો સાંભળી લીધી હતી. સુનિલની અંદર હજુ પણ ગુસ્સો ઉકળી રહ્યો હતો. તેણે પોતાના બાબુજીને કહ્યું, બાબુજી, તમે આ ગવાર ઓરતની બાજુ લઈ રહ્યા છો. આને તો ઘરમાં બેસીને મગરના આંસુ વહાવતા આવડે છે. તમે કદાચ ભૂલી રહ્યા છો કે તમારો સગો દીકરો હું છું, આ નહીં. તો સુનિલના પિતાજીએ કહ્યું, આ તો તારી કિસ્મત છે કે તું મારો સગો દીકરો છે. કદાચ એટલે જ હજુ સુધી ઊભો છે. કોઈ બીજું હોત તો ક્યારનો ધક્કા મારીને બહાર કાઢી દેત. તો સુનિલ પોતાની મા તરફ જોતા બોલ્યો, મા જોઈ રહી છો પિતાજી કેવી વાતો કરે છે અને કોનો પક્ષ લઈ રહ્યા છે? તો સુનિલના પિતાજીએ પોતાની પત્ની કાવેરીજી તરફ જોતા કહ્યું, લાગણીઓમાં આવીને તું એ માણસ સાથે ખોટું ન કરી દે જેણે આ પરિવારને પોતાની મહેનતથી સિંચ્યો છે. તને આજ સુધી એક ગ્લાસ પાણીની જરૂર પડતી તો તું કોને અવાજ આપતી હતી? એ યાદ જરૂર કરી લે. આંખોમાં ફરેબી દીકરાનો પડદો હટાવી સત્યનો સાથ આપ. પોતાના પતિની કઠોર પણ સત્યવાદી વાતોને કાવેરીજી પણ ખોટી નહોતી ઠેરવી શકતા. પોતાની માને આ રીતે ચૂપ જોઈ સુનિલે કહ્યું, માં, બોલો ને, તમે ચૂપ કેમ છો? તમે મારી સાથે છો કે આ સ્ત્રી સાથે? ત્યારે કાવેરીજી સુનિલના ગાલ પર એક થપ્પડ ઝડતા બોલ્યા, સુનિલ, શું આ સ્ત્રી લગાડી રાખ્યું છે? સાવિત્રી નામ છે તેનું કે એ પણ ભૂલી ગયો? તારા બાળકોની માં છે. તો સુનિલ ઝડપથી સાવિત્રીનો હાથ ખેંચતા તેને રૂમમાં લઈ ગયો અને બોલ્યો, આજે માએ તારા કારણે મારા પર હાથ ઉઠાવ્યો. એ ન ભૂલીશ કે તું મારા આપેલા ટુકડા પર જીવી રહી છે. જો મેં ઘરે પૈસા આપવાનું બંધ કરી દીધું ને તો આ અકડ બધી નીકળી જશે. સુનિલને આ બોલતા જોઈ સાવિત્રી ચૂપચાપ રોહિતના રૂમમાં ચાલી ગઈ. પણ આજે સુનિલની વાતોથી સાવિત્રીના આંસુ નહોતા વહી રહ્યા. આજે પોતાના આત્મસન્માનની ચોટને ઉભારવાનો વખત હતો. એ માણસ સાથે હવે તેનું અહીંયા રહેવું મુશ્કેલ હતું. રોહિતે પણ માને કંઈ ન કહ્યું. તેણે પણ નક્કી કરી લીધું હતું કે માં જે પણ નિર્ણય લેશે તે તેનો જ સાથ આપશે. પોતાની માના આત્મવિશ્વાસને તૂટવા નહીં દે અને ન પિતાજી સામે હાથ ફેલાવવા કહેશે.
રાત્રે પોતાના સાસુ સસરાના રૂમમાં જઈને પોતાનો નિર્ણય સંભળાવતા સાવિત્રીએ કહ્યું, બાપુજી, હવે હું આ ઘરમાં નથી રહી શકું એમ. હું બાળકો સાથે જવા માંગુ છું. આ સાંભળતા જ તેની સાસુ કાવેરીજીએ કહ્યું, આ તું કેવી વાતો કરે છે સાવિત્રી? નાની વાતનું પતંગડ ન બનાવો. છોકરો જાત છે, તે બહાર રહે છે, ભૂલ થઈ ગઈ તેનાથી. સ્ત્રી જાતનું તો કામ જ છે કે પડદામાં પોતાના પતિની ભૂલને છુપાવી તેની સાથે જ ચાલવું. તો સાવિત્રીએ ઓછા શબ્દોમાં સંપૂર્ણ વાત કહેતા બોલી, માજી, કદાચ મારું જવું જ સારું રહેશે. આ કહીને વાતને આગળ ન વધારતા સાવિત્રી ત્યાંથી ચાલી ગઈ. પણ ઊંઘ કોઈની પણ આંખોમાં નહોતી. સવારે જ્યારે ઉઠી તો દરવાજો ખુલ્લો હતો. કદાચ સુનિલ ચાલ્યો ગયો હતો. સુનિલના જવા પછી તેના સસરાએ સાવિત્રીને જવા ન દીધી. વૃદ્ધાવસ્થામાં પોતાના પુત્ર પોત્રીઓથી તેમને દૂર ન કરવા કહ્યું. પોતાના સસરાની વાત માનીને સાવિત્રી રહેવા તો લાગી, પણ હવે એ ઘરમાં તેનું મન નહોતું લાગતું. જે ઘરમાં ક્યારેક એક ગાઢ સંબંધ સ્થપાયો હતો, ત્યાં આજે પરાયાપણાનો અહેસાસ થઈ રહ્યો હતો. તેના સસરાની પણ હવે તબિયત ખરાબ રહેવા લાગી હતી. તેઓ જાણતા હતા કે સાવિત્રીને હવે તો તેમણે ઘરમાં રાખી લીધી હતી, પણ સુનિલના પાછા ફરવા પર તે અહીં નહીં રહે. આ તેઓ સમજી ગયા હતા. દિવસો આ રીતે જ પસાર થવા લાગ્યા. અહીંયા સુનિલે આ આશામાં ઘરે પૈસા મોકલવાનું બંધ કરી દીધું કે ક્યાંક ને ક્યાંક પૈસાની લાલચમાં સાવિત્રી તેની પાસે પાછી ફરશે જ. પણ સાવિત્રીએ ઘરે જ પોતાનું સિલાઈનું કામ શરૂ કરી દીધું. એક દિવસ અચાનક કાવેરીજીએ પોતાના પતિને કહ્યું, સાંભળો જી, એ વાતને 6 મહિના થઈ ગયા, પણ આપણો દીકરો હજુ સુધી ઘરે નથી આવ્યો અને ન તો તેનો કોઈ ફોન આવ્યો. જરા ફોન કરીને પૂછો તો. પોતાની પત્નીની વાત સાંભળી સુનિલના પિતાજીએ તેને ગુસ્સાભરી નજરોથી જોતા કહ્યું, તેણે ક્યારેય તમારી પરવા કરી છે? શું બોલીને ગયો હતો કે આપણે તેના પૈસા પર જીવીએ છીએ? પોતાની પત્ની અને બાળકોની જવાબદારી જે નથી ઉપાડી શકતો, એ નાલાયક માણસ સાથે મારો કોઈ સંબંધ નથી. તેણે સાવિત્રીને નીચી પાડવા માટે તેમનો ખર્ચો બંધ તો કરી દીધો, પણ હું સાવિત્રીને ઓળખું છું. તેના સ્વાભિમાનને ઠેસ પહોંચાડી છે તારા આ નાલાયક દીકરાએ. હું સાવિત્રીના નામે એક ફ્લેટ ખરીદીશ. જો તે જવા માંગે તો જઈ શકે છે. હવે તેને રોકીશ નહીં. પોતાના પતિની વાત સાંભળીને હવે કાવેરીજી પણ ચૂપ હતા. તેઓ રોજ સાવિત્રીને જોતા હતા કે હવે તે ફક્ત તેમના કારણે અહીં રોકાયેલી હતી, નહીં તો તેનું અહીં રહેવાનું કોઈ વજૂદ નહોતું. ધીમે ધીમે સમય પસાર થતો ગયો તો સાવિત્રીનો સિલાઈનો ધંધો સારો એવો ચાલવા લાગ્યો. હવે તેને ઘરનો ખર્ચ ચલાવવામાં કોઈ તકલીફ નહોતી આવતી. રોહિત અને પ્રાચીનો અભ્યાસ પણ આગળ વધી રહ્યો હતો કે પછી એક દિવસ સાંજે દરવાજે ખટખટ થઈ તો બધાને આશ્ચર્ય થયું. સાવિત્રીએ દરવાજો ખોલ્યો તો સામે સુનિલ ઊભો હતો. તેની હાલત દયનીય હતી. દુબળું શરીર, ફાટેલા કપડાં, આંખોમાં લાચારી અને ચહેરા પર હતાશાના ઊંડા નિશાન. સાવિત્રીએ તેની તરફ એક નજર નાખી, પણ તેના ચહેરા પર ન તો ગુસ્સો હતો ન તો દયા. તેણે શાંતિથી કહ્યું, શું કામ આવ્યા છે? સુનિલે ધ્રુજતા અવાજે કહ્યું, સાવિત્રી, મારી હાલત ખરાબ થઈ ગઈ છે. રવિને મને દગાખોરીના કેસમાં ફસાવી દીધો. નોકરી ગઈ, ઇજ્જત ગઈ. હવે રસ્તા પર આવી ગયો છું. મને માફ કરી દે. મને એક તક આપ. સાવિત્રીએ ઠંડા સ્વરે કહ્યું, સુનિલ, તે જે બીજ રોપ્યા હતા તેનું ફળ તને મળી રહ્યું છે. મેં તને ક્યારનોય માફ કરી દીધો, પણ મારા જીવનમાં તારું કોઈ સ્થાન નથી. ત્યાંથી તે ઘરની અંદર ચાલી ગઈ. સુનિલની માં કાવેરીજીએ પોતાના દીકરાની આ હાલત જોઈ આંખોમાં આંસુ લઈને તેને અંદર બોલાવ્યો. પણ સુનિલના પિતાજીએ ગુસ્સાથી કહ્યું, આ નાલાયકને અંદર ન આવવા દેતી. આજે એની આ હાલત એની કરણીનું પરિણામ છે. એણે સાવિત્રીને દુઃખ આપ્યું, આપણને દગો આપ્યો. હવે એની મદદ કરવાનો કોઈ અર્થ નથી. સુનિલે રડતા રડતા કહ્યું, બાપુજી, મેં ભૂલ કરી. મને એક મોકો આપો. હું બધું સુધારી લઈશ. પણ તેના પિતાજીએ સખત શબ્દોમાં કહ્યું, તું જે રસ્તે ગયો હતો એ રસ્તે પાછો ચાલ્યો જા. અમે સાવિત્રીના નામે ફ્લેટ ખરીદ્યો છે અને આ ઘર હવે તેના બાળકોનું છે. તારું અહીં કોઈ સ્થાન નથી. કાવેરીજીએ દયા રાખીને સુનિલને રાત રોકવા કહ્યું, પણ સવારે તેને જવું પડ્યું. સુનિલ રસ્તા પર રહેવા મજબૂર થયો. રવિનાએ તેની સામે કેસ ચલાવ્યો અને કોર્ટે તેને જેલની સજા સંભળાવી. જેલમાં તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ અને તે એકલો, બીમાર અને નિરાશામાં જીવવા લાગ્યો. બીજી તરફ સાવિત્રીનું જીવન ખીલી ઉઠ્યું. તેનું સિલાઈનું સાહસ એટલું સફળ થયું કે ગામની ઘણી સ્ત્રીઓને રોજગાર મળી. તેણે પોતાની કમાણીમાંથી એક નાની દુકાન ખોલી, જે ટૂંક સમયમાં શહેરમાં પ્રખ્યાત થઈ.
રોહિતે એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવી અને એક મોટી કંપનીમાં નોકરી શરૂ કરી. પ્રાચી ડોક્ટર બની અને ગામમાં એક નાનું હોસ્પિટલ ખોલ્યું, જેથી ગરીબોને મફત સારવાર મળે. સાવિત્રીના સસરાએ તેની પ્રશંસા કરતા કહ્યું, બેટા, તે આ ઘરનું નામ રોશન કર્યું. તારા જેવી વહુ હોવી એ અમારું સૌભાગ્ય છે. સાવિત્રીએ પોતાના ફ્લેટને સુંદર રીતે સજાવ્યો અને ત્યાં રોહિત, પ્રાચી અને મા બાપુજી સાથે ખુશીભર્યું જીવન જીવવા લાગી. એક દિવસ ગામના લોકોએ તેનું સન્માન કરવા એક કાર્યક્રમ રાખ્યો, જ્યાં તેને ગામની પ્રેરણાનું બિરુદ આપવામાં આવ્યું. તેના સસરા સાસુ પણ તેની સફળતા જોઈ ગર્વથી ભરાઈ ગયા. કાવેરીજીએ કહ્યું, સાવિત્રી, તે મને શીખવ્યું કે સ્ત્રી પોતાના બળે બધું મેળવી શકે છે. તું મારી સાચી દીકરી છે બેટા. સમય જતાં સાવિત્રીનું નામ શહેરથી આગળ વધી રાજ્ય સુધી પહોંચ્યું. તેની કંપનીના કપડાં દેશભરમાં વેચાવા લાગ્યા અને તે એક સફળ ઉદ્યોગપતિ બની. રોહિત અને પ્રાચીએ પણ પોતાની માની મદદથી ગામમાં શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ વધારી. સાવિત્રીએ પોતાની કમાણીમાંથી એક ચેરિટી શરૂ કરી, જે ગરીબ સ્ત્રીઓને સ્વાવલંબી બનાવવામાં મદદ કરતી હતી. જ્યારે સુનિલ જેલમાંથી છૂટ્યો ત્યારે તે એકદમ તૂટી ગયો હતો. તે ગામમાં પાછો ફર્યો, પણ કોઈએ તેને આશરો ન આપ્યો. તેના માતા પિતાએ પણ તેનાથી મું ફેરવી લીધું. આખરે તે રસ્તા પર ભીખ માંગતો જોવા મળ્યો, જ્યાં લોકો તેની મજાક ઉડાડતા હતા. એક દિવસ ઠંડીની રાતે તે રસ્તાના કિનારે બેહોશ થઈ ગયો અને તેનું અવસાન થયું. ગામના લોકોએ તેની વાત કરતા કહ્યું, જેની સાથે ખોટું કર્યું એનું ફળ તેને મળ્યું. બીજી તરફ સાવિત્રીનું જીવન ખુશીઓથી ભરાઈ ગયું. તેના બાળકોની સફળતા, તેનું સાહસ અને ગામનું સન્માન, આ બધું તેના સ્વાભિમાનની જીતનું પ્રતીક બન્યું. એક દિવસ સાંજે જ્યારે તે પોતાના ફ્લેટની બાલ્કનીમાં ઊભી હતી અને રોહિત પ્રાચી સાથે હસતી રમતી હતી, ત્યારે તેણે મનમાં વિચાર્યું, જીવનમાં મુશ્કેલીઓ આવે, પણ હિંમત અને પ્રેમથી બધું જીતી શકાય છે. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવો. વાર્તા સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલ દિનેશ વોઇસ ગુજરાતીને સબસ્ક્રાઇબ જરૂર કરો. તમારો ખૂબ ખૂબ આભાર.